નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। हेलो नमस्कार मित्रों, आज આપણે 22/4/2024 रोज जे वार्षिक परीक्षाનું ધોરણ 8ની અંદર સંસ્કૃતનું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સંપૂર્ણ સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે। તો ચાલો હવે આપણે આપણા પ્રશ્નોની શરૂઆત કરીએ। તો આપણે વાત કરીએ પ્રશ્ન 1ની, જેમાં આપણે તમને કાવ્ય પંક્તિ અને ફકરાનું અનુલેખન કરવાનું છે, એટલે કે જોઈને તમારે આ વસ્તુ લખવાની છે, પહેલું અને બીજું બંને, જે તમે સરળતાથી લખી શકશો કારણ કે પહેલાની અંદર તમને કાવ્ય આપેલી છે અને બીજાની અંદર તમને એક ફકરો આપેલો છે। તો આ બંનેનું તમારે જોઈ અને સારા અક્ષરે આનું લેખન કરવાનું છે। જેવું છે એવું તમારે સારા અક્ષરે તમારા પેપરમાં જવાબમાં તમારે લખવાનું છે। તો તમે આ સરળતાથી એકદમ સરસ રીતે લખ્યું જ હશે અને એના માર્ક્સ જે તમને પૂરેપૂરા 8 માર્ક્સ છે એ તમને મળવાપાત્ર છે, તો જે તમને સરળતાથી તમે મેળવી શકશો। ચલો વાત કરીએ પ્રશ્ન 2ની અંદર। તો એમાં સંસ્કૃતમાં જવાબ લખવાના છે। તો તમે પહેલો પ્રશ્નની વાત કરી કે શુનકવરાય કિમ કરોતિ, તો શુનકવરાક ભૌ ભૌ કરોતિ। પછી બીજું છે મ્યાઉ મ્યાઉ ક વદતિ, તો બિડાલ મ્યાઉ મ્યાઉ વદતિ। ત્રીજું છે સુવર્ણસ્ય મુદ્રિકા કેન પ્રેષિતા, તો સુવર્ણસ્ય મુદ્રિકા રામેણ પ્રેષિતા। ચોથું છે પ્રભાતકાલે હસ્તે હસ્તે કિમ અસ્તિ, તો પ્રભાતકાલે હસ્તે હસ્તે પત્રમ અસ્તિ। પાંચમું છે માત્રાવાલઃ કસ્મિન ગ્રામે વસતિ, તો માત્રાવાલઃ મોટી મોણપરી ગ્રામે વસતિ। તો આ રીતના તમારે આ પ્રશ્નના જવાબ આપવાના હતા, જે તમે આપ્યા જ હશે સરળતાથી। પ્રશ્ન 3નું આપણે વાત કરીએ, એમાં કોઈપણ વિષય ઉપર 4 થી 5 વાક્યો તમારે સંસ્કૃતમાં લખવાના છે। તો એ સૌથી પહેલું જે આપેલું છે ઇન્દ્રોડા પક્ષિક ઉદ્યાનમ, એટલે કે ઇન્દ્રોડા પાર્ક વિશે, આ 3 વિશે તમારે લખવાના છે। તમે તમારી રીતે તમે લખી શકશો। પહેલાં વાત કરીએ પ્રશ્ન 4અની, જેમાં તમારે કૌંસમાં આપેલા ખાલી ઉદાહરણ પ્રમાણે તમારે કરવાનું છે। સૌથી પહેલું ચલો શિક્ષકસ્ય સુધાખંડ અસ્તિ। બીજાની અંદર શું આવશે, તો મહેશસ્ય ઉપનેત્રમ અસ્તિ। ત્રીજાની અંદર રાજેશસ્ય કરવસ્ત્રમ અસ્તિ અને ચોથું છે પરમસ્ય ઘટી અસ્તિ। તો આ રીતના તમારે 4 ઉદાહરણ પ્રમાણે છે એ આપણે કરવાના હતા। ચલો આપણે વાત કરીએ પ્રશ્ન 4બની, જેની અંદર તમને એ જ ઉદાહરણ પ્રમાણે એક ખાલી જગ્યા પૂરવાની છે, સંસ્કૃત વાક્ય બનાવવાના છે। તો સૌથી પહેલું અશ્વઃ શીઘ્રમ ચલતિ, બીજું છે ગજઃ મંદમ ચલતિ, ત્રીજું છે હરિણઃ શીઘ્રમ ચલતિ અને ચોથું છે કચ્છપઃ મંદમ ચલતિ। તો આ રીતના કૌંસવાળા શબ્દોનો ઉપયોગ કરી અને તમારે અહીંયા કને વાક્ય બનાવવાના હતા સંસ્કૃતમાં। તો આ રીતના તમારા સંસ્કૃતના વાક્ય બનશે। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 5અની, જેમાં તમારે ગુજરાતી શબ્દોને સંસ્કૃત ભાષામાં લખવાના છે। તો ગુજરાતી શબ્દોને સંસ્કૃત ભાષાની અંદર શું થશે એ આપણે જોતા જઈએ। સૌથી પહેલું સુંદર અંગોવાળી, એટલે શું થશે, તો સુગાત્રી અથવા તો શોભન ગાત્રી। બીજું છે ભોજન બાદ, તો અહીં આપણે શું આવશે, ભોજનાંતે। ત્રીજું છે થાકેલી, તો શાંતા। તો આ રીતનું તમે એનું લખી શકો છો સરળતાથી, તમે જોઈ લેજો વિડીયોને સ્ટોપ કરીને। પ્રશ્ન 5બની વાત કરીએ તો નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો। તો મારી શાળામાં બગીચો છે, તો મમ વિદ્યાલયે ઉદ્યાનમ અસ્તિ। ચલો તો આપણે અહીંયા કને તમને આપેલું છે ગાંધીનગરમાં ઘણા વૃક્ષો છે, તો ગાંધીનગરે બવઃ પાદપા સંતિ, આ સચિવાલય ભવન છે, એ તો સચિવાલય ભવનમ અસ્તિ। અહીંયા પ્રશ્ન 6ની અંદર તમને નીચે આપેલા ચિત્ર પરથી સંસ્કૃતમાં 4-5 વાક્ય બનાવવાના છે। તો અહીંયા ચિત્ર તમને આપેલું છે, બાળકો છે એ રમે છે, આ જે છે ગ્રાઉન્ડ છે, મેદાન છે। તો આના આધારે તમે સરળતાથી 4-5 વાક્ય છે એ બનાવી શકશો। તો આના આધારે તમે આ સંસ્કૃતના વાક્ય છે એ તમારે બનાવવાના છે। તમે બનાવ્યા હશે એટલે તમને ખ્યાલ જ આવી ગયો હશે કે કેવી રીતના બનાવવાના છે। ચલો એના પછી આપણે અહીંયા આગળના પ્રશ્નની વાત કરીએ, એટલે કે પ્રશ્ન 7ની વાત કરીએ, તો અહીંયા પણ તમને આ વર્તુળ ઉપરથી વાક્ય બનાવવાના છે। તો અહીંયા કને તમે જોઈ શકો છો વયમ ચોરાસમાં, તો અહીંયા કને ઉપરથી વયમ લીધું છે, અહીંયા નીચેથી ચોરાસ લીધું છે અને સ્માં વયમ ચોરાસમાં પ્રકોષ્ઠે કંબલા સંતિ ઇદાની શીતકાલ અસ્તિ ચાણક્ય શયનમ કરોતિ ચંદ્રગુપ્તમ આદેશમ કરોતિ ઇદાનીમ શયનમ કરોતિ ચાણક્ય કંબલા દદાતિ। તો આ રીતના તમારે વાક્ય બનાવવાના છે। પ્રશ્ન 8ની અંદર તમારે શ્લોક પૂર્તિ કરવાની છે। તો અહીંયા પહેલું જ છે સુવર્ણસ્ય 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 ચ જાનકી,
प्रेषिता तव रामेण सुवर्णस्य च मुद्रिका। ए ज रीतना चतुर्मुखो न च ब्रह्मा। आ रीतना बधुं आखुं तमने टाइप करेलुं आपेलुं छे, तमे विडियोने स्टॉप करीने जोई लेजो। प्रश्न 9 ની વાત કરીએ, જેમાં તમારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાનું છે। તો સૌથી પહેલાંમાં આવશે अपि। गंगा जलपूर्णाम् अस्ति, यमुना अपि जलपूर्णा अस्ति। रामः सीतया सह वनं गच्छति, यत्र वृक्षः तत्र छाया। અને છેલ્લામાં આવશે ચ। 9 ની વાત કરીએ, જેમાં તમારે એ જ રીતના શબ્દ પૂરવાનો છે। સિંહ નદી ગત્વા જલમ પીબતી। બીજું છે સિંહ મકરસ્ય વધમ કર્તુમ ઇચ્છતિ। ત્રીજું છે માત્રાવાલસ્ય કાર્ય વંદનીયમ અસ્તિ। અને વૃક્ષ તલે સ્થિત્વા નદ્યા જલમ અપશ્યત। ચલો, એના પછી પ્રશ્ન 10 ની અંદર જોડકા તમારે જોડવાના છે। સૌથી પહેલાં છે પઠિત્યા એટલે કે વાંચીને, ક્રીડિતુમ એટલે રમવા માટે, સ્મરણીયમ યાદ રાખવું જોઈએ, અને અભવતમ થઈ ગયું। તો આ રીતના અહીંયા કને આપણે તમે અહીંયા જોઈ શકો છો, આપણે અહીંયા જોડકા જોડી દીધા છે, એની સામે જે જવાબ આવે છે જવાબ જ આપણે અહીંયા ડાયરેક્ટ લખી દીધા છે। તો આ રીતના તમે અહીંયા કને જોડકા જોડી અને સરળતાથી આ પ્રશ્નનો જવાબ છે તમે આપી શકો છો। ચલો, એના પછી આપણે 10 પ્રશ્ન જે છે એ આપણે જોઈ લીધા છે, અને અહીંયા કને આપણે આ જે છે એ આપણું પેપર જે છે એ અહીંયા કને આપણું આ સંપૂર્ણ પેપર સોલ્યુશન છે એ આપણે અહીંયા કને પૂર્ણ કરી લીધું છે। તમે જોઈ શકો છો, જ્યાં જ્યાં તમને ન સમજાય અથવા તેવું લાગે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને બરાબર ધ્યાનથી તમે જોઈ લેજો, જેના કારણે તમને ખ્યાલ આવી જાય કે તમારા જવાબો જે છે એ તમે બરાબર લખ્યા છે કે નહીં। તો ચલો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો, જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ છે એ આપને મળતી રહે। ચલો, ફરીથી નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત।